સમાચારો પર નજર કરીએ તો ખાંડ બાદ ડુંગળીના ભાવમાં જબરો વધારો નોંધાયો છે। મહારાષ્ટ્રથી આવતી અને સૌરાષ્ટ્રની ડુંગળીમાં ભાવ વધ્યો છે। તહેવાર ટાણે જ ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। 30 થી 40 રૂપિયે વેચાતી ડુંગળીનો ભાવ હવે 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે। અમદાવાદમાં હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ રૂપિયા 40 થી 50 કિલો દીઠ છે, તો અમદાવાદમાં છૂટક બજારમાં ભાવ 60 થી 70 રૂપિયા સુધી કિલોના છે। મહુવા એપીએમસીમાં સારી ડુંગળીનો ભાવ રૂપિયા 700 પ્રતિ મણ થયો। વડોદરામાં એક મહિનામાં ભાવમાં રૂપિયા 20 થી 25 થી લઈ હવે 60 થી 65 થઈ ગયા છે। તો નાસિકથી આવતી ડુંગળીની આવક ઘટતા વડોદરામાં અછત સર્જાઈ। સુરત એપીએમસીમાં નાસિકની ડુંગળીનો ભાવ રૂપિયા 900 થી 1000 પ્રતિ મણ થયો છે। ભારે વરસાદથી પાકને નુકસાન થતા આવક ઘટી છે। વેપારીઓના મતે નવા પાકની આવક બાદ ભાવમાં રાહત મળી શકે। તો કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે એક વર્ષ પહેલા બરાબર આવા સમયે ડુંગળીનો ભાવ કિલોએ 27 રૂપિયા હતો। ડુંગળીનો એવરેજ હોલસેલ ભાવ 21 થી લઈ અને 35 રૂપિયા થઈ ગયો હતો। તો ચેન્નઈ, દિલ્હી, કોલકાતામાં ડુંગળીનો 1 કિલોનો ભાવ 60 થી 65 રૂપિયા સુધી પહોંચી જતા લોકોનું બજેટ ખોરવાયું છે। તો કન્ઝ્યુમર એફેક્સ સેક્રેટરી નિધિ ખરેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કાંદા એક્સપ્રેસના ભાગરૂપે ડુંગળીનો સ્ટોક વધારવા નાસિકથી આ શહેરોમાં મોટો જથ્થો મોકલવાનું શરૂ કરી દીધું છે। ડુંગળીનો સ્ટોકનો કોઈ પ્રશ્ન નથી। સરકાર પાસે અને ખેડૂતો પાસે ડુંગળીનો પૂરતો સ્ટોક છે। નાસિકમાં જે બમ્પર સ્ટોક છે તે લોકો માટે ઉપયોગી થવાનો છે। આથી મહત્વના કન્ઝમ્પશન સેન્ટર જેવા કે ચેન્નઈ, મદુરાઈ, દિલ્હી, એર્નાકુલમ, ગુવાહાટીમાં આ સ્ટોક મોકલી દેવામાં આવ્યો છે। સરકાર ડુંગળીના પુરવઠા અને ભાવ વધારા પર નજર પણ રાખી રહી છે। કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે ચાલુ વર્ષમાં કેન્દ્ર પાસે 1.21 લાખ ટનનો ડુંગળીનો બફર સ્ટોક છે તે પડ્યો છે। સરકારે બચાવવા કહ્યું છે કે જે પ્રમાણે ડોમેસ્ટિક ડિમાન્ડ છે તેને પહોંચી વળવા માટે જરૂર છે એટલો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। 2025-26ના વર્ષમાં ડુંગળીનું પ્રોડક્શન 307.37 લાખ ટન હતું, જે તેના આગલા વર્ષે 307.67 લાખ ટન જેટલું હતું। એટલે કે ઉત્પાદનમાં ફરક પડ્યો નથી। જોકે એક તર્ક એવો પણ રજૂ થઈ રહ્યો છે કે આ વર્ષે ડુંગળીના ઉત્પાદનમાં ફટકો પડશે, ખાસ તો ભારે વરસાદના કારણે જે ડુંગળીની ખેતી ક્યારેય થઈ રહી છે તેના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો પાસે જે જૂનો સ્ટોક પડ્યો છે તે સતત ભેજથી સડવા લાગ્યો છે। સરકારી ગણતરીમાં ઉત્પાદનના આંકડામાં ભલે એ સ્ટોક ગણાતો હોય, પરંતુ જો એ સડી જાય અથવા તો સડવા લાગે તો તે કંઈ પણ કામ નથી આવવાનું। આ બધા કારણથી સપ્લાયમાં અસર થવા માંડી હતી અને તેના કારણે હોલસેલર વેપારીઓને ભાવ વધારો ઝીકવો પડ્યો છે।